આ દિશાની આદર્શ સ્કૂલ અને અહીં યોજાઈ રહી છે પ્રી એક્ઝામ. જી હા, આગામી 11મી માર્ચ 2024ના રોજ જ્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક પરીક્ષાનો ડર હોય છે. આ ડરમુક્ત વિદ્યાર્થીઓને કરવા માટે આદર્શ સ્કૂલના સંચાલકોએ આજે પ્રી એક્ઝામ રાખી હતી. અસલ પરીક્ષાની જેમ જ વિદ્યાર્થીને મોઢું મીઠું કરી કુમકુમ તિલક કરાવી પ્રવેશ અપાયો હતો. કાપલી ન થાય તે માટે પ્રાયશ્ચિત પેટી પણ મૂકવામાં આવી હતી. 300થી વધુ વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો હતો. આગામી 12મી માર્ચે બોર્ડની પરીક્ષા આવી છે ત્યારે જોઈ રહ્યો છો પ્રી બોર્ડ એક્ઝામ. ડીસાની આદર્શ સ્કૂલ આપ જોઈ રહ્યા રીતે પરીક્ષા પદ્ધતિમાં નિરીક્ષકો વર્ગખંડમાં કેવી જશે. આ રીતે ચિઠ્ઠી મુકાય છે. પારદર્શકતા પ્રમાણિકતાથી થતું આ કાર્ય. અને આદર્શ સ્કૂલમાં આજે આપણી સાથે જોડ્યા છે આચાર્યશ્રી. સર, આખી જે પદ્ધતિ છે અને આપ એક જતો મંતવ્ય ડેમો પરીક્ષા પહેલા કેવી રીતે આપ કામ કરશો સ્ટાફ સાથે, શું કહેશો? અમારી આદર્શ સ્કૂલની અંદર પ્રી બોર્ડ એક્ઝામિનેશનનું આયોજન કરેલું છે. પ્રિલિમ પરીક્ષા હમણાં જ પતી છે અને બોર્ડની પરીક્ષા આવી રહી છે. એ વચ્ચે એક બ્રિજનું કામ કરે એ માટે આજે આદર્શ શાળાના વિદ્યાર્થીઓ ભયમુક્ત થાય એ હેતુથી આદર્શ શાળાની અંદર પ્રી બોર્ડ એક્ઝામિનેશનનું આયોજન કરેલું છે. અને આના માટે બહુ જ સારી સ્ટાફ મિત્રોના સહયોગ થકી સરસ મહેનત એમને કરીને એક રિસિપ્ટ પણ બનાવી છે. દરેક વિદ્યાર્થીઓને રિસિપ્ટ આપવામાં આવી છે. તદુપરાંત બારકોડ સ્ટીકર પણ બનાવેલું છે અને વિદ્યાર્થીઓને શાળા દ્વારા સપ્લિમેન્ટરી પણ આપવામાં આવી છે અને પેપર પણ શાળા દ્વારા જ એમને મળશે. અને બ્લોક સુપરવાઇઝર જે ગોઠવવામાં આવ્યા છે એ પણ બહારથી બોલાવવામાં આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ સુપરિચિત થાય કે વાતાવરણ કેવું હોય છે. અને સાથે સાથે સ્કોડની પણ વ્યવસ્થા કરેલી છે. અને જે નિરીક્ષકો હતા પરીક્ષા ખંડમાં તેઓને ચિઠ્ઠી ઉઠાડવામાં આવી હતી. અસલ પ્રશ્નપત્ર અને ઉત્તરવહીનીઓ પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ત્યારે સ્કોર આવતી હોય છે ત્યારે કેવી રીતે ડરી જતા હોય છે તે ડરને પણ કાઢવા માટે સ્કોરની પણ રચના કરવામાં આવી હતી. પ્રી બોર્ડ એક્ઝામ, ભયમુક્ત શિક્ષણ, ભયમુક્ત વિદ્યાર્થીઓ. આજે વિદ્યાર્થીઓ અહીંયા જે પ્રવેશી રહ્યા છે તેમને એવો અહેસાસ, એવો ભાસ થશે કે ખરેખર બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. એ જ રીતે પરીક્ષા પદ્ધતિ, એ રીતે નિરીક્ષક, વધારેમાં સ્કોર પણ આજ આવશે. ચેકિંગ આવતું હોય છે, લોકોને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ડર હોય છે ચેકિંગ આવશું, તો એ તમામ બાબતોનું અહીંયા આજે વન ટાઈપ ઓફ ડેમો થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ તમામ સરસ્વતી ઉપાસકો, આ તમામ જે સ્ટાફ છે એ વિદ્યાર્થીને ભયમુક્ત કરવા માટે આજે અહીંયા સ્કૂલમાં એકઠા થયા છે. વન ટાઈપ ઓફ એક તો પ્રેક્ટિકલ કહી શકાય એ પ્રકારનું કાર્ય છે. જો કે વિદ્યાર્થીઓને ચોક્કસથી અહેસાસ થાય છે કે આજે જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. સાહેબ, શું સંદેશો આપશો ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ જ્યારે હવે બસ ટૂંકો સમય રહ્યો છે ત્યારે? વિદ્યાર્થીઓ ઉપર દિવસે દિવસે એટલી બધી અપેક્ષાઓ વધતી જાય છે. પરિણામે વિદ્યાર્થી જેમ જેમ બોર્ડની પરીક્ષાઓ આવતી હોય એમ ભાર અનુભવતો હોય છે. તો આવા પ્રી બોર્ડ એક્ઝામ આયોજનો દ્વારા આપણે વિદ્યાર્થીને ચિંતામુક્ત કરી શકતા હોઈએ છીએ અને આગામી સમયમાં એ પરીક્ષામાં સારી તૈયારીઓ થયેલી હોવા છતાં પણ કેટલીક વાર આવા ભયના કારણે નિષ્ફળ થતો હોય છે. આના દ્વારા વિદ્યાર્થીને રિસિપ્ટથી માંડીને બારકોડ સ્ટીકરથી માંડીને તમામ જે પરીક્ષામાં એને જે કાર્ય પરીક્ષા લખતા પૂર્વે કરવાનું છે એની એક સુંદર માહિતી એને આજે અહીં પૂરી પાડવામાં આવશે. સાથે સાથે જે સ્કોર બોર્ડ કે જે તે કંઈ નિરીક્ષકો દ્વારા કઈ રીતે એને વર્ગખંડમાં પણ બેસીને પરીક્ષા પૂર્વે કામ કરવાનું છે એની સંપૂર્ણ જાણકારી આજે મળશે. એક સુંદર પ્રયત્ન છે. અન્ય શાળાઓ પણ આવા પ્રયત્નો દ્વારા પોતાના વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં બોર્ડમાં મોકલી શકે છે. આભાર. જાણે અસલ ધોરણ 10ની પરીક્ષા યોજાતી હતી માહોલમાં આ પરીક્ષા યોજાઈ હતી. કેવો હતો આ નજારો? આવો જોઈએ. તો આપ જોઈ રહ્યા છો સ્કોડ પણ પહોંચી ગયા. સ્કોડના અધિકારીઓ હવે ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને ચેક કરશે. આ વન ટાઈપ ઓફ ડેમો છે. જો કે આપ જોઈ રહ્યા છો રિયાલિટીમાં ટુડે ગુજરાતી ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે અને આદર્શ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કોર ચેક કરી રહ્યું છે. ભયમુક્ત બની વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે માટેનો મૂળભૂત ઉદ્દેશ અને ઉદ્દેશ ચાર્જ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ચરિત્ર થતા ઉદ્દેશમાં સ્કોડ અધિકારીઓ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આપ જોઈ રહ્યા છો તે રીતે ચેક કરી રહ્યા છે. માર્ચમાં લેનારી પરીક્ષાનો આ ડેમો અદ્ભુત કહી શકાય તે પ્રકારના શિક્ષણ સંસ્થાનો આદર્શનો આ પ્રયાસ. રિયાલિટી આપણને એવું લાગશે, વિદ્યાર્થીઓને આજે એવું લાગી જ રહ્યું છે કે તે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.